નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે લીવર અને તેની સમસ્યાઓ વિશે। લીવર એ આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, પરંતુ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે લીવર સંબંધિત જે સમસ્યાઓ છે તેમાં દિવસે અને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। દર વર્ષે 20 લાખથી વધુ લોકો લીવર સંબંધિત બીમારીના કારણે મૃત્યુ પામે છે અને એમાં પણ મહત્વની બાબત તો એ જોવા મળી રહી છે કે યુવાનોમાં લીવર સંબંધિત જે સમસ્યા છે તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે જે મેટાબોલિઝમની પ્રક્રિયા જે આપણા શરીરમાં થતી હોય છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા એ લીવર ભજવતું હોય છે અને કહેવાય છે કે માણસનું જો લીવર ખરાબ થાય તો અન્ય રોગો થવાની સંભાવનાઓ અથવા તો શરૂઆત થવાની શક્યતાઓ જે છે તે બમણી થઈ જતી હોય છે અને લગભગ તેની શરૂઆત થઈ જતી હોય છે। ત્યારે આજે આપણે ખાસ વાત કરવાના છીએ ફેટી લીવર વિશે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડોક્ટર પથિક પરીખ કે જેઓ કન્સલ્ટન્ટ હિપેટોલોજિસ્ટ છે, અપોલો હોસ્પિટલમાં તેઓ અત્યારે હાલ ફરજ બજાવે છે। ડોક્ટર પથિક, આપનું સ્વાગત છે। ડોક્ટર પથિક, આજે આપણે ખાસ લીવર સંબંધિત તકલીફો વિશે વાત કરી રહ્યા છીએ અને એમાં પણ ફેટી લીવર પર ફોકસ કરી રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે કે શરીરમાં લીવરની કામગીરી શું હોય છે અને સાથે સાથે લીવર સંબંધિત સમસ્યાઓ અત્યારે હાલ કેવી અને કેટલા પ્રકારની જોવા મળી રહી છે। તો તમે જેમ કીધું કે લીવર આપણા બોડીમાં ખૂબ જ મહત્વનું અંગ છે। લીવરને એકચ્યુઅલી આપણા શરીરનું પાવર હાઉસ કહેવામાં આવે છે। લીવર 500થી બી વધુ કાર્ય લીવર શરીર માટે કરતો હોય છે, જેની અંદર ખાવાનું પાચન કરવાનું કામ છે, શરીરની અંદર પ્રોટીન્સ બનાવવા, આલ્બ્યુમિન બનાવવું કે લોહી ગંઠાવવા માટેના જે અગત્યના પદાર્થો છે એ બનાવવા, આપણે જે પણ ખોરાક ખાઈએ એ આંતરડામાંથી લીવરમાં થઈને જ બાકી શરીરમાં પહોંચતું હોય છે। તમે જે પણ દવાઓ લો કે કોઈ પણ હાનિકારક પદાર્થ લો એ લીવરમાં ફિલ્ટર થઈ જતું હોય છે અને જો એ ડેન્જરસ વસ્તુ હોય તો લીવરને હાનિ પહોંચાડતું હોય છે। તો અગર લીવર ડેમેજ થઈ જાય તો એનું કોઈ જ ઓલ્ટરનેટિવ નથી। તમે સાંભળ્યું હશે કોઈ કિડની ખરાબ થઈ ગઈ હોય તો જેની કિડની ખરાબ થઈ ગઈ હોય વર્ષો વર્ષ સુધી ડાયાલિસિસ પર જીવી શકે છે, પણ લીવર એક એવું અંગ છે જો એ ખરાબ થઈ જાય અને એને સમયસર બદલવામાં ન આવે તો જીવવું શક્ય નથી। તો એ એટલા માટે લીવરનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। તમે કીધું કે જેમ મેન્શન કર્યું કે લીવરની બીમારીઓ વધી રહી છે, તો યુથની અંદર આજકાલ લીવરની બીમારી જોવા મળે છે। આપણે હમણાં જોયું હોય કે આલ્કોહોલનું એક્સેપ્ટન્સ સોસાયટીમાં વધી રહ્યું છે। જે પહેલાં મનાતું હતું કે આલ્કોહોલથી લોકોએ દૂર રહેવું જોઈએ, આજકાલ સોશિયલ ડ્રિંકિંગ એક્સેપ્ટેબલ છે અને એના કારણે આલ્કોહોલ એસોસિએટેડ લીવર ડિઝીઝ કે દારૂથી થતી લીવરની બીમારીઓ પણ વધી રહી છે। પણ લોકોને એવું છે કે જો દારૂ નથી પીતા તો પછી એમને લીવરની બીમારી ન થઈ શકે, એ એક ગલતફહેમી છે। જે દારૂ ન બી પીતા હોય તો પણ લીવરની બીમારી થઈ શકે છે। દારૂ 100માંથી ફક્ત 40% લોકોને જ લીવરની બીમારીનું કારણ હોય છે, બાકી બધા લોકોને બીજું કારણ હોય છે, જેની અંદર વાયરલ હિપેટાઇટિસ એટલે કે ઝેરી કમળાનો સમાવેશ થાય છે। હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી એ ઝેરી કમળો કહેવાય છે। એ વર્ષો વર્ષ સુધી લીવરની અંદર રહે છે અને લીવરને નષ્ટ કરે છે। એના સિવાય જેના વિશે આજે આપણે વાત કરવાના છે એ છે ફેટી લીવર। ફેટી લીવર આજે વર્લ્ડની સૌથી કોમન લીવરની બીમારી છે। એના સિવાય રેર ડિસીઝીસ જેમ કે ઓટોઇમ્યુન લીવર ડિસીઝ છે, મેટાબોલિક લીવર ડિસીઝ છે, વાસ્ક્યુલર લીવર ડિસીઝ છે, આ બધી રેર ડિસીઝ છે જે બધાને થઈ શકતી હોય છે। એટલે લીવરની બીમારી અનકોમન નથી, એ કોમન છે, પણ અવેરનેસ એમના વિશે ઘણી ઓછી છે, જે વધારવાની ખૂબ જરૂર છે। જી બિલકુલ, એટલે લીવરને લગતી ઘણી બધી સમસ્યાઓ થવાની શક્યતાઓ અહીંયા રહેતી હોય છે, પરંતુ આજે આપણે ફોકસ કરીએ ફેટી લીવર પર। તો ફેટી લીવર એટલે શું? સામાન્ય ભાષામાં જો સમજવું હોય તો ફેટી લીવર એટલે શું? તો ફેટી લીવર એટલે કે ફેટવાળું લીવર। ઓકે, નોર્મલી લીવરની અંદર આપણા લીવરની અંદર ફેટનું પ્રમાણ 5%થી કે 5%થી ઓછું હોય છે, પણ જ્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ અને આપણે એક્સરસાઇઝ કરીને એ જે કેલરીઝ મળી હોય એ કેલરીઝને બર્ન કરીએ છીએ, તો જે વધારે પડતી કેલરીઝ લીધી હોય એ કેલરીઝને બોડી ફેટમાં કન્વર્ટ કરે છે અને લીવરમાં સ્ટોર કરે છે અને મહિનાઓ વર્ષો સુધી એ એક્સ્ટ્રા કેલરીઝ લીવરમાં જ્યારે ફેટના રૂપમાં સ્ટોર થાય છે તો ફેટનું પ્રમાણ 5% કરતાં લીવરમાં વધી જાય છે અને ત્યારે ફેટી લીવર થાય છે। આ ફેટ લીવરની અંદર જ્યારે વધતું જ જતું હોય તો લીવરના કોષ એટલે કે હિપેટોસાઇટ્સને
નુકસાન કરે છે અને લીવરને ડેમેજ થાય છે. એ દરમિયાન બધા રિપોર્ટ્સ ને બધું એબનોર્મલ થઈ શકે છે અને છેવટે એ લીવરને જે રીતે દારૂ ડેમેજ કરે એ જ રીતે પરમેનન્ટ સિરોસિસ કે લીવર ફેલિયર કરી શકે છે. જી બિલકુલ. ડૉક્ટર પથિક, આપની પાસેથી એ સમજવું છે, ફેટી લીવરને શું ફેટી લીવર નામથી જ ઓળખવામાં આવે છે કે પછી અન્ય કોઈ નામથી ઓળખવામાં આવે છે? અત્યારે હાલ ઘણા બધા નામ આપણને સાંભળવા મળતા હોય છે, તો એનું કારણ શું, એ બાબતને લઈને પણ અમારા દર્શક મિત્રોને સમજાવશો. એટલે ફેટી લીવર એક અત્યાર સુધી 2023 જુલાઈ સુધી મેડિકલ ફ્રેટર્નિટી અને ફેટી લીવર તરીકે જ ઓળખતી હતી. પણ ફેટી લીવરમાં એક સ્ટિગ્મા એસોસિએટેડ છે. એટલે જ્યારે અમે પેશન્ટને કહીએ ફેટી લીવર છે એટલે ઓટોમેટિકલી એમને એક સ્ટિગ્મા કે એમ્બેરેસમેન્ટ થાય છે કે હું ઓબીસ છું, જાડો છું, ડાયાબિટીક છું અને મારામાં ફેટ જમા થઈ ગયું છે અને એનાથી એમને મેન્ટલી થોડું એમ્બેરેસિંગ લાગતું હોય છે. તો એ દ્રષ્ટિકોણ સાથે બધા લીવરના સ્પેશિયાલિસ્ટ વર્લ્ડ વાઇડ ભેગા થયા અને એમને નક્કી કર્યું કે આપણે આ ફેટી લીવરને સ્ટીએટોટિક લીવર ડિસીઝ તરીકે કહેવું જોઈએ. એટલે SLD કે સ્ટીએટોટિક લીવર ડિસીઝ તરીકે હવે જાણવામાં આવે છે. મતલબ એ જ છે, બીમારી એ જ છે, પણ એનો શબ્દ બદલવામાં આવ્યા છે જેથી કોઈને એમ્બેરેસિંગ ના લાગે. અને ફેટી લીવર આલ્કોહોલથી બી થાય છે અને આલ્કોહોલ લીધા વગર પણ બી થતું હોય છે. અને એ ડિફરન્શિએટ કરવા માટે હવે સ્ટીએટોટિક લીવર ડિસીઝ કહેવામાં આવે છે, જેને ડાયાબિટીસના કારણે થાય એને મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટીએટોટિક લીવર ડિસીઝ અથવા MASLD કહેવાય છે. અથવા જેને આલ્કોહોલ કે દારૂના કારણે લીવર ડિસીઝ થાય એને આલ્કોહોલ એસોસિએટેડ લીવર ડિસીઝ કહેવાય છે. ઘણા લોકો જે ડાયાબિટીસ બી હોય અને દારૂનું સેવન બી વધુ કરતા હોય એને હવે મેટ ALD તરીકે ઓળખવામાં આવે છે, જે શબ્દ પહેલાં એક્ઝિસ્ટ કરતો નહોતો, પણ હવે લાસ્ટ 1 યરથી એ શબ્દનું હવે એક્સેપ્ટન્સ વધી રહ્યું છે વર્લ્ડની અંદર. જી ડૉક્ટર પથિક, જે રીતે અત્યારે હાલ કહી શકાય કે મેદસ્વીતા ઓબેસિટી લોકોમાં ઘણું કોમનલી જોવા મળતું હોય છે, તેવી જ રીતે ફેટી લીવરની સમસ્યા પણ અત્યારે હાલ ઘણી કોમન જોવા મળતી હોય છે. તો પછી આનાથી ડરવાની જરૂર કેટલી અથવા તો આને ગંભીરતાથી લેવાની જરૂર કેટલી આપના મતે? એટલે તમે જે આ પ્રશ્ન પૂછ્યો, અમારા દરેક પેશન્ટ આવીને અમને પૂછતા હોય છે કે ભાઈ અમે ઓછામાં ઓછા 10 જણાને ઓળખીએ છીએ જેને ફેટી લીવર છે. એ સાચા છે. આપણે ભારત દેશમાં જ્યારે સ્ટડીઝ થઈ અને દરેક પાર્ટમાંથી સ્ટડીઝ થઈ એની અંદર એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું છે કે દર 3માંથી 1 જણાને ફેટી લીવર છે અને અર્બન એરિયાઝમાં ઘણી જગ્યાએ તો 50% સુધી પણ ફેટી લીવર પ્રેવલન્ટ છે. એટલે ફેટી લીવર આપણા વચ્ચે એટલા બધા લોકો છે કે જેને આપણે ઇગ્નોર કરી શકતા નથી. પણ એ ફેટી લીવર બધાને પ્રોગ્રેસ થતું નથી, કોક જ લોકોને પ્રોગ્રેસ થાય. એટલે 100માંથી 1 જ વ્યક્તિ એવું હોય જેને ફેટી લીવર પ્રોગ્રેસ થાય છે અને એ આગળ ચાલતા લીવર ફેલ કરે છે, લીવર સિરોસિસ કરી શકે છે, લીવર કેન્સર કરી શકે છે અને એમને લીવર ટ્રાન્સપ્લાન્ટની બી ગરજ આવી શકે છે. એટલે એને ઇગ્નોર ના કરવું જોઈએ, પણ એમને એ જાણ કરવી જોઈએ કે ફેટી લીવર પ્રોગ્રેસ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, જેનાથી એ ડરવું કે ન ડરવું એ ડિસાઇડ થઈ શકે. જી બિલકુલ. એટલે થોડા સમયે તમારે નિયમિત રીતે ચેકઅપ કરાવતા રહેવું એ પણ એટલું જરૂરી છે જો તમને ફેટી લીવરની સમસ્યા છે તો. આ સાથે જ ડૉક્ટર પથિક, આપની પાસેથી એ પણ જાણવું છે કે જો ફેટી લીવરની સમસ્યા કોઈ દર્દીને છે તો લક્ષણો જોવા મળતા હોય છે, પ્રારંભિક તબક્કામાં કેવા લક્ષણો જોવા મળતા હોય છે અને શું જ્યારે તે સમસ્યા વધતી જાય તો એ લક્ષણોમાં પણ આપણને ફેરફાર જોવા મળતો હોય છે કે કેમ? હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે લોકો લાસ્ટ સ્ટેજ સુધી કોઈ સિમ્ટમ્સ નથી કરતા હોતા એમને. એટલે આ બીમારી એસિમ્પ્ટોમેટિક કહેવામાં આવે છે કે એ જનરલી કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય કે લોકોને ગેસ, એસિડિટી કે પેટની કોઈ બીજી બીમારી હોય અને જેના માટે સોનોગ્રાફી કરાવે એ દરમિયાન ફેટી લીવર આઈડેન્ટિફાઈ થાય છે. બાકી એના પોતાના કોઈ લક્ષણ હોતા નથી અને જ્યારે લક્ષણ કરવાનું શરૂ કરે છે ત્યારે ખૂબ જ લેટ થઈ ગયું હોય, લીવરને ઓલરેડી એ 60થી 70% સુધી ડેમેજ કરી ચૂક્યું હોય છે. એટલે આ લક્ષણ આવવાની વેઇટ ના કરવી જોઈએ, પણ એને સ્ક્રીનિંગ એટલે કે રૂટીન હેલ્થ ચેકઅપમાં આઈડેન્ટિફાઈ કરી લેવું જોઈએ. જી બિલકુલ. એટલે સામાન્ય રીતે કોઈ લક્ષણો આપણને જોવા નથી મળતા, પરંતુ ડૉક્ટર પથિક, ફેટી લીવરની સમસ્યા જો સમયસર તેનું નિદાન નથી થતું તો એ કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા કરી શકે છે કે કેમ આપના મતે? એટલે ફેટી લીવર અગર 100 જણામાંથી 30 જણાને છે તો એ 30માંથી 1 થી 3 જણાને ફેટી લીવર પ્રોગ્રેસ થઈ શકે છે. જેમ મેં પહેલાં વાત કરી કે આ જે ફેટ છે એ લીવરની અંદર લીવરના કોષને ગ્રેજ્યુઅલી ડેમેજ કરતું જાય છે અને
ડેમેજ જ્યારે વધતો જાય ત્યારે બોડી એને હીલ કરવાનો ટ્રાય કરે છે, એને સ્કારિંગથી હીલ કરે છે. એને ફાઇબ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ડેમેજ અને હીલિંગ પ્રોસેસ વર્ષ સુધી થાય ત્યારે એ પ્રોસેસ એન્ડ સ્ટેજ સિરોસિસ કે લાસ્ટ સ્ટેજ ઓફ લિવર ડિસીઝ, જેને F4 ફાઇબ્રોસિસ કહીએ, ત્યાં સુધી પહોંચી જતું હોય છે. અને એકવાર એ લેવલ આવે પછી એ રિવર્સ થઈ શકતું નથી. એટલે આપણે એ સ્ટેજમાં એકવાર આવી જાય એના પછી બધા કોમ્પ્લિકેશન્સ થાય, જેની અંદર પેટમાં પાણી ભરાવું, પગમાં સોજા આવવા, લોહીની ઉલટી થવી, સંડાસ વટે લોહી જવું, મગજ પર અસર, કિડની પર અસર, હાથ પગના સ્નાયુઓ સુકાવા, હૃદય પર અસર, ફેફસામાં પાણી ભરાવું, એટલે દરેક અંગ પર એના કોમ્પ્લિકેશન આવી શકે છે. અને જો એ સમયસર આઈડેન્ટિફાઈ ન થઈ શકે તો એ જીવલેણ પણ થઈ શકે છે. અને એ બચવા માટે પછી ખાલી ફક્ત લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એમની મદદ કરી શકે છે. જી ડૉક્ટર પથિક, સોનોગ્રાફરે એવું કહ્યું છે કે ગ્રેડ 3 ફેટી લીવર છે, તો ત્યારે જઈ અને પછી શું કરવું જોઈએ, અને એનો મતલબ શું આપણે અહીંયા નીકાળી શકીએ? શું તેનાથી ડરવાની જરૂર છે કે કેમ? સો ફેટી લીવર છે ને એ સોનોગ્રાફી પર આઈડેન્ટિફાઈ થાય છે. એટલે ફેટી લીવર આઈડેન્ટિફાઈ કરવા માટે જે ટેસ્ટ ઓફ ચોઇસ છે એ છે સોનોગ્રાફી. હવે સોનોગ્રાફીની અંદર એ અસેસ કરે છે રેડિયોલોજિસ્ટ કે ફેટનું પ્રમાણ કેટલું છે. એટલે એ જે જવાબ આપે છે કે ગ્રેડ 1, ગ્રેડ 2 કે ગ્રેડ 3, એ ડેમેજ નથી કહેતું, પણ એ ફેટનું કે ચરબીનું પ્રમાણ કહી રહ્યું છે. એટલે જેટલો ગ્રેડ વધારે એટલી ચરબી વધુ, પણ એનો મતલબ એવો નથી હોતો કે લીવરનો ડેમેજ પણ એટલો વધુ હોય છે. એટલે લીવરનો ડેમેજ અસેસ કરવા માટે જે મશીન છે એને ફાઇબ્રોસ્કેન કહીએ છીએ, અને એ સ્ટેજ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. એટલે ગ્રેડ 3 ફેટી લીવર ખાલી એટલું જ કહે છે કે લીવરમાં ફેટનું પ્રમાણ ખૂબ વધારે છે, જ્યારે સ્ટેજ 3 એ એવું બતાવે છે કે લીવરમાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધી ગયું છે, અને એ અગર જો જલ્દી આપણે રિવર્સ ન કરીએ કે એની ટ્રીટમેન્ટ નહીં કરીએ તો એ સિરોસિસમાં કન્વર્ટ થઈ શકે છે. જી બિલકુલ. જો કદાચ ફાઇબ્રોસ્કેનિંગની સુવિધા નથી તો પછી કઈ રીતે નિદાન થાય છે? શું એનો કોઈ ઓલ્ટરનેટિવ અથવા તો પર્યાય આપણી પાસે ઉપલબ્ધ છે કે કેમ? સો ફાઇબ્રોસ્કેન હવે સોસાયટીમાં એક્સેપ્ટ થઈ ગયું છે. આ મશીન હવે બહુ ઇઝીલી અવેલેબલ હોય છે, જેની અંદર ફેટનું પ્રમાણ અને ફાઇબ્રોસિસ એટલે કે ડેમેજનું પ્રમાણ બંનેના જવાબ તમને મળી શકે છે. પણ એ ફાઇબ્રોસ્કેન જો અવેલેબલ ન હોય તો તમારે ફેટનું પ્રમાણ તો સોનોગ્રાફી પર તમને મળી જ જાય છે, પણ ડેમેજ અસેસ કરવા માટે સિમ્પલ બ્લડ ટેસ્ટ એટલે કે હિમોગ્લોબિનવાળો જે ટેસ્ટ હોય, જેને CBC કહીએ, જેમાં પ્લેટલેટનું પ્રમાણ હોય, અને LFT કે લીવર ફંક્શન ટેસ્ટ, જેની અંદર SGPT, SGOT, આલ્બ્યુમિન એ બધા પેરામીટર્સ જોઈ અને એના સ્પેસિફિક સ્કોરિંગ સિસ્ટમ હોય છે, જે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડૉક્ટર એમના મોબાઈલથી ફ્રીલી કેલ્ક્યુલેટ કરી શકે છે, અને એના આધાર પર પણ બી કહી શકે છે કે લીવરમાં ડેમેજ છે કે નહીં. એટલે ફાઇબ્રોસ્કેન હોય તો એ સરસ વસ્તુ છે, પણ એ ન હોય તો પણ ડેમેજ અસેસ કરી શકાય છે રૂટીન સ્કોરિંગ, જેમ કે FIB-4 સ્કોર કે નેફલ્ડ ફાઇબ્રોસિસ સ્કોરથી આઈડેન્ટિફાઈ કરી શકાય. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ ફેટી લીવર જે સમસ્યા અત્યારે હાલ લોકોમાં ઘણી કોમનલી જોવા મળતી હોય તેના પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો. વેલકમ બેક. યસ ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે ખાસ લીવર સંબંધિત તકલીફ એટલે કે ફેટી લીવર વિશે વાત કરી રહ્યા છે. ફેટી લીવરની સમસ્યા શું છે, તે કેટલી કોમન જોવા મળે છે, તેના લક્ષણો, તેમાં કયા કયા પ્રકારના ગ્રેડ જોવા મળે છે, નિદાન કેવી રીતે થાય છે, તે બધું જ અમે આપને જણાવ્યું. અને આગળ પણ આ મુદ્દા પર હવે ચર્ચા કરીએ તો ડૉક્ટર પથિક આપણી સાથે જોડાયા છે. ડૉક્ટર પથિક, ખાસ આપની પાસેથી એ જાણવું છે કે મને ફેટી લીવર હોવા છતાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ડૉક્ટર દ્વારા કોઈ દવા પ્રિસ્ક્રાઇબ કરી આપવામાં નથી આવતી, તો શું કોઈ મેડિકેશનની જરૂર રહેતી હોય છે કે પછી કોઈ દવા વગર જીવવું સારી રીતે અને યોગ્ય લાઇફસ્ટાઇલ સાથે એ શક્ય બનતું હોય છે? એક જનરલ આપણા પેશન્ટ્સમાં એક એક્સપેક્ટેશન્સ હોય છે કે જ્યારે ડૉક્ટર પાસે આવે તો એમને દવાથી સોલ્યુશન જોઈતું હોય છે. હવે ફેટી લીવર આપણે જેમ વાત કરી એ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, જેની અંદર સૌથી મોસ્ટ કોમન કોઝ ઓબેસિટી હોય છે. એટલે કે જે ઓબીસ કે જેનું વજન વધારે હોય એમાં 60થી 90% લોકોને ફેટી લીવર હોય છે. જેને ડાયાબિટીસ હોય એવા 50% લોકોને ફેટી લીવર હોય છે. એટલે જેને ડાયાબિટીસ હોય, BP હોય, કોલેસ્ટ્રોલની તકલીફ હોય, ઓવરવેટ કે ઓબીસ હોય, એ બધાની અંદર ફેટી લીવર જોવા મળતું હોય છે. હવે ફેટી લીવરના દરેક દર્દીઓને
મેડિસિન્સની જરૂર હોતી નથી, કારણ કે ફેટી લીવરમાં આ રિસ્ક ફેક્ટર જે આપણે જાણ્યા એને અગર આપણે ટ્રીટ કરી શકીએ તો ફેટી લીવર પરસેની ટ્રીટમેન્ટની જરૂર ન પડે. એટલે ઘણીવાર દર્દી આવે જેને અંદર ફાઇબ્રોસિસ ન હોય, ખાલી ફેટનું પ્રમાણ જ હોય, ડેમેજ ન હોય, તો એને અમે લીવર માટે કોઈ સ્પેસિફિક દવા આપતા નથી અને ફક્ત એમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે ડાયટ, એક્સરસાઇઝ અને રિસ્ક ફેક્ટર મેનેજમેન્ટ એટલે કે ડાયાબિટીસ કંટ્રોલ, બ્લડ પ્રેશર કંટ્રોલ, કોલેસ્ટ્રોલ કંટ્રોલ અને ઓબેસિટી કંટ્રોલની સલાહ આપતા હોય છે. હવે ડાયાબિટીસની દવા જે ચાલુ હોય એ ઘણી એવી ડાયાબિટીસની દવાઓ છે જેને અમે ચાલુ રાખવાની સલાહ આપીએ છીએ, જે સ્પેસિફિકલી લીવરમાં ફાયદો કરે છે અને એના માટે અલગ કોઈ લીવરની દવાની જરૂર પડતી નથી. એટલે દરેક ફેટી લીવરમાં લીવરની કોઈ દવા લેવી એ અગત્યનું નથી. રિસ્ક ફેક્ટર આઈડેન્ટિફાઈ કરી ટ્રીટ કરવા અગત્યના છે. જી ડૉક્ટર પથિક, અત્યારે ફેટી લીવર પર આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે યુવાનોમાં પણ તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ સ્ટ્રેન્જ વાત એ છે કે બાળકોમાં પણ ફેટી લીવરની સમસ્યા દિવસે અને દિવસે વધતી જતી જોવા મળી રહી છે. આને કેટલું ગંભીરતાથી લેવું જોઈએ અને એની પાછળના કયા કયા કારણોને આપ અહીંયા જવાબદાર ગણાવશો? આ અત્યારે માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે જે ફેટી લીવર વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર આઈડેન્ટિફાઈ થાય છે એ જનરલી 50 વર્ષે 60 વર્ષે આઈડેન્ટિફાઈ થાય છે અને ઇન્ડિયાની અંદર જ્યારે આઈડેન્ટિફાઈ થાય છે ત્યારે 40s 30sમાં લોકો હોય છે ત્યારે આઈડેન્ટિફાઈ થાય છે. હવે આપણે નોર્થ ઇન્ડિયામાં ઘણી સ્ટડીઝ થઈ છે જેમાં એવું જોવા મળ્યું છે કે ઇન્ડિયન ચિલ્ડ્રન આર ઓલ્સો સફરિંગ ફ્રોમ ફેટી લીવર, એટલે કે 35% છોકરાઓને આજકાલ, એટલે દર 3માંથી 1 છોકરાને ફેટી લીવર જોવા મળી રહ્યું છે એમની સ્ટડીઝ મુજબ. એનું મુખ્ય કારણ આપણે જાણી શકીએ છીએ કે પહેલાં જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી, છોકરાઓ બહાર રમતા હતા, ખાવાનું ઘરે ખાતા હતા. આજે બહાર ખાવું, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, ફ્રુક્ટોઝ રીચ ડ્રિંક્સ, એ બધી પ્રોડક્ટ જે શુગર રીચ પ્રોડક્ટ્સ છે એનું પ્રમાણ યુઝેજ વધી રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ જે ફિઝિકલ એક્ઝર્શન હતું, એક્સરસાઇઝ હતું, સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી છોકરાઓની, એ ઘટી રહી છે અને એના કારણે એક્સ્ટ્રા કેલરીઝનું પ્રમાણ છોકરાઓમાં વધતું જાય છે અને એ કેલરીઝ હવે ફેટ રૂપે કન્વર્ટ થઈ અને લીવરમાં જમા થાય છે અને જેના કારણે છોકરાઓની અંદર પણ હવે ફેટી લીવર જોવા મળી રહ્યું છે, જે અગર સમયસર આઈડેન્ટિફાઈ ન કરવામાં આવે તો એ જ છોકરાઓ 30થી 40 વર્ષની ઉંમરે જ્યારે ગ્રો કરે ત્યાં સુધી લીવર ગુમાઈ શકે છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અગર કોઈ પેરેન્ટ્સને ખબર હોય કે એમનું છોકરું ઓવરવેટ છે કે ઓબીસ છે અને એમની લાઇફસ્ટાઇલ બરાબર નથી, તો એમને વહેલી તકે ફેટી લીવર માટે સ્ક્રીન કરાવવું જોઈએ, એમના લીવર સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ અને એને રિવર્સ કરવા માટે જો અગર દવાની જરૂર હોય કે લાઇફસ્ટાઇલની જરૂર હોય તો એના પાછળ એફર્ટ કરવો જોઈએ. જી, હવે આપની પાસેથી ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો ફેટી લીવરની ટ્રીટમેન્ટ શું હોઈ શકે અને જો ટ્રીટમેન્ટની જરૂર છે તો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ટ્રીટમેન્ટની રીતે અને ફેટી લીવરની સમસ્યાને લઈ અને મેડિકલ સાયન્સની વાત કરીએ તો અત્યારે હાલ ઇન્ડિયા ક્યાં છે અને ઇન્ડિયામાં એ ફેસિલિટી કેટલી અવેલેબલ છે? ફેટી લીવર ઇન્ડિયામાં વધુ કોમન છે, એટલા માટે ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ બધી દવાઓ જે વેસ્ટર્ન વર્લ્ડમાં અવેલેબલ છે એ ઇન્ડિયામાં પણ અવેલેબલ છે. તમને જણાવીએ તો ઇન્ડિયા આમાં રિસર્ચ બી ખાસું કરી રહ્યું છે અને એક મોલિક્યુલ છે જે ઇન્ડિયાએ એકચ્યુઅલી રિસર્ચ કરી અને વર્લ્ડને આપેલું છે, એટલે ઇન્ડિયા એમાં પાછળ નથી. પણ અગર FDA અપ્રૂવડ કે US FDA અપ્રૂવડ દવાઓની વાત કરીએ તો અત્યારે એક જ દવા છે યુએસમાં, રેસ્મેટિરોમ, જે ઇન્ડિયામાં અવેલેબલ નથી અને એ પણ માર્ચ 2024માં જ અપ્રૂવ થઈ છે. પણ એના સિવાય DCGI એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ અપ્રૂવડ ઘણી દવાઓ છે જે ફેટી લીવરમાં યુઝ થઈ શકે છે, જેના ખૂબ જ ફાયદા છે અને જે ફેટી લીવર રિવર્સ કરવામાં મદદ કરી શકે છે. પણ એ કોઈપણ દવા લેતા પહેલાં તમારા લીવર સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, જે તમારા માટે નક્કી કરી શકે છે કે તમને કઈ દવાથી વધુ ફાયદો થશે. જી બિલકુલ. એટલે અત્યારે હાલ ફેટી લીવરની સમસ્યા ઘણી વધી ગઈ છે, ત્યારે ઘણા બધા રિસર્ચ પણ ઇન્ડિયા તરફથી કરવામાં આવ્યા છે, જેની માહિતી આપણને ડૉક્ટર પથિકે આપી. ડૉક્ટર પથિક, અહીંયા લીવરને સ્વસ્થ રાખવા માટે અથવા તો લીવર સંબંધિત કોઈ તકલીફો ન થાય તેને લઈ અને આપ શું એડવાઇસ કરવા માંગશો અમારા વ્યુઅર્સને? જો લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ એક્સ્ટ્રા વસ્તુ કરવાની જરૂર નથી હોતી, પણ અનફોર્ચ્યુનેટલી એની અવેરનેસ બહુ ઓછી છે. લોકોને ખાલી એટલું જ ખબર છે કે આલ્કોહોલ પીવાથી લીવર બગડે છે, પણ એના સિવાય ઘણી બધી બીમારીઓ વિશે એમને જ્ઞાન હોતું નથી. જે નોલેજ નથી હોતું
તો એ ઇન્ક્રીઝ કરવા માટે આખા વર્લ્ડમાં સ્પેશિયલ ડેઝ સેલિબ્રેટ થાય છે. વર્લ્ડ હિપેટાઇટિસ ડે, વર્લ્ડ લીવર ડે, વર્લ્ડ નેશ ડે, અને આ બધા દિવસોએ લીવરની બીમારીઓ વિશે અવેરનેસ સ્પ્રેડ કરવામાં આવે છે. તો પહેલાં તો અવેર થવું ખૂબ જ જરૂરી છે. તમને બાકી લીવરને સ્વસ્થ રાખવું હોય તો આલ્કોહોલથી દૂર રહેવું એ તો અગત્યનું છે. અને જેમ ફેટી લીવરથી બચવું હોય તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કે આર્ટિફિશિયલ સ્વીટનરવાળી પ્રોડક્ટ્સ એ બધાથી દૂર રહેવું જોઈએ, જેને આપણે જંક ફૂડ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એનાથી દૂર રહેવું જોઈએ. આપણે મેડિટેરેનિયન ડાયટનો સ્પેસિફિક યુઝ છે જે લીવર માટે ફાયદાકારક છે. બ્લેક કોફીનો લીવર માટે ઘણો ફાયદો જાણવામાં આવ્યો છે. આ બધું લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જે ડિટોક્સિફાઈ કરે છે. અનફોર્ચ્યુનેટલી લીવર ડિટોક્સના નામે ઘણી બધી દવાઓ માર્કેટમાં અવેલેબલ છે જેનો કોઈ ફાયદો નથી અને લોકો એનાથી દૂર રહેવું જોઈએ. ઉપરથી અમે જોયું છે કે જે લીવર ડિટોક્સની જે દવાઓ છે એ જ લીવરને હાનિ પહોંચાડે છે. એટલે અનનેસેસરી કોઈ દવાઓ કોઈ વ્યક્તિઓએ ખાલી સ્વસ્થ થવાના નામે લેવી ના જોઈએ. એના સિવાય હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ એમાં હિપેટાઇટિસ બી જે ઝેરી કમળો છે એની રસી જો કોઈએ ન લીધી હોય, 2002 પહેલાં જે જન્મ્યા હોય એમને એ રસી મળી નથી હોતી અને એમને લઈ લેવી જોઈએ, જેથી આપણે બચી શકીએ છીએ. એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવી જોઈએ, જેનાથી ઓબેસિટીથી બચી શકાય, અને ઓબેસિટીથી બચીએ તો આપણે ઘણી બધી લીવરની અથવા શરીરના બીજા અંગોની બીમારીથી બચી શકાતું હોય છે. તો આ લાઇફસ્ટાઇલ જો મેન્ટેન કરીએ તો આપણે લીવરને સ્વસ્થ રાખી શકીએ છીએ. જી ડૉક્ટર પથિક, આપની પાસેથી એ પણ જાણવું છે, ન માત્ર ફેટી લીવર, ન માત્ર લીવર સંબંધિત તકલીફો, પરંતુ શરીરમાં થતી કોઈ પણ તકલીફો આપણે ત્યાં હજી પણ નો ડાઉટ હવે બધામાં અવેરનેસ આવી છે, પરંતુ તેમ છતાં પણ થોડી પણ કંઈ તકલીફ હોય તો સેલ્ફ મેડિકેશન તેઓ કરતા હોય છે. આ કેટલું જોખમી સાબિત થઈ શકે છે? જ્યારે આવી કોઈ તકલીફ હોય અને તમારે નિયમિત રીતે ચેકઅપ કરાવવું એ જરૂરી હોય છે, પરંતુ તેમ છતાં પણ જો કોઈ સેલ્ફ મેડિકેશન કરી લે છે તો એ કેટલું આપણને ખતરારૂપ સાબિત થઈ શકે છે? સો હું આની બે રીતે જવાબ આપીશ. પહેલો છે કે ઇન્ડિયાની અંદર આપણા રેગ્યુલેશન્સ હોવા છતાં પણ ઘણી બધી દવાઓ પેશન્ટ્સને વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મળતી હોય છે. એટલે ઘણી દવાઓ છે જે ઓવર ધ કાઉન્ટર અવેલેબલ હોય છે. એ ગવર્મેન્ટ નક્કી કરે છે કે આ યુઝ્યુઅલી સેફ હોય છે થોડા ડોઝની અંદર, તો એ હાનિ નથી પહોંચાડતી. પણ જે શેડ્યુલ ડ્રગ્સ હોય છે એનું અગર કંટ્રોલ આવવો જોઈએ, જેના કારણે અગર જો એ દવાઓ અનસુપરવાઇઝડ કે ડૉક્ટરની નિગરાની વગર લેવામાં આવે તો એની સાઇડ ઇફેક્ટના ભાગરૂપે લીવરને હાનિ પહોંચાડી શકતી હોય છે. અને એના સિવાય બીજી વસ્તુ એ છે હર્બલ પ્રોડક્ટ્સ, કે જે અનલાઇસન્સ્ડ પ્રોડક્ટ્સ છે, જેની કોઈ રિસર્ચ નથી થઈ હોતી, જે પડીકામાં અવેલેબલ હોય છે, એનું કોઈ અંદર કન્ટેન્ટ ખબર નથી હોતી, એ બધું જ્યારે લીવરમાં જાય એની અંદર હેવી મેટલ્સ બી હોઈ શકે છે. તો એ બધું લીવરને ડેમેજ કરતું હોય છે અને એનાથી દૂર રહેવું જોઈએ. જી ડૉક્ટર પથિક, જો કોઈ વ્યક્તિને ફેટી લીવરની સમસ્યા છે અને ઇનિશિયલ લેવલ પર જો ડાયગ્નાઇઝ થાય છે તો પછી વ્યક્તિ જે રૂટીન લાઇફસ્ટાઇલ જીવતો હોય છે તેમાં કોઈ ફરક જોવા મળે છે કે કેમ? એની સામાન્ય જિંદગી પર તેની કોઈ અસર જોવા મળતી હોય છે કે કેમ? જો લીવરની બીમારી સમયસર આઈડેન્ટિફાઈ ડાયગ્નોઝ થઈ જાય અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો એ એબ્સોલ્યુટલી નોર્મલ લાઈફ જીવી શકે છે. જેમ કે ઝેરી કમળો છે, અગર એ લીવરને ડેમેજ કરે એ પહેલાં અગર અમે આઈડેન્ટિફાઈ કરીએ તો અમે એને ટ્રીટ કરી લઈએ છીએ, અને એને હિપેટાઇટિસ સી હોય તો ઇવન 3 જ મહિનાની ટ્રીટમેન્ટમાં તમને પરમેનન્ટલી ક્યોર કરી શકીએ છીએ. એટલે એ તમારે આગળ જતાં અટકાવી શકીએ છીએ. ઇવન ફેટી લીવર હોય, જે લાઇફસ્ટાઇલ હોય થી અમે એને રિવર્સ કરી શકીએ છીએ. ઇવન 3rd સ્ટેજ ઓફ પ્રોગ્રેશન બીમારીનું હોય અને જો તમે એ સમયસર જાગૃત થઈ અને એ દિશામાં આગળ વધો, ટ્રીટમેન્ટ લો, તો એ લીવર જેવું ભગવાને આપે છે એવું લીવર પાછું બનવું શક્ય છે. એટલે તમારી જીવનશૈલી જો અગર આપણે નિયંત્રિત કરીએ તો લીવરના કારણે લાઈફ એક્સપેક્ટન્સી ઘટતી નથી જો સમયસર એને રિવર્સ કરવામાં આવે તો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ લીવર સંબંધિત તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે અને મોસ્ટ કોમન જે તકલીફ લીવર સંબંધિત છે એ છે ફેટી લીવર. તો ફેટી લીવર એટલે શું, તેના કયા કયા લક્ષણો હોય છે, ટ્રીટમેન્ટ શું હોઈ શકે, કેટલી કોમન આ સમસ્યા જોવા મળતી હોય છે, તે તમામ બાબત ઉપર અત્યારે હાલ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર પથિક પરીખ. ડૉક્ટર પથિક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત આવા જ ટોપિકની સાથે મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.